દુનિયામાં ઉભરતું એવું નામ છે, આપણા સમાજનું ગૌરવ છે, ખૂબ જ જેમની નાની ઉંમર છે એવા કુંજભાઈ કાનાણીને કે આવો અમને સૌને ભજન અને સંતવાણીની અંદર મોજ મજા કરાવો. જોરદાર તાળીઓના ગડગડાટથી ધારગણી ગામના આંગણે કુંજભાઈ કાનાણીને આપણે વધાવીએ. હાલો, કોઈએ પણ કથા મંડપમાંથી પોતાનું સ્થાન છોડવાનું નથી. કુંજભાઈ પછી હજુ આપણે એવું જ ગુજરાતના નામાંકિત ભજનિક કલાકાર ભાઈ શ્રી પિયુષભાઈને પણ સાંભળવાના છે, માટે સૌએ પોતાનું સ્થાન જાળવી રાખવા નમ્ર વિનંતી. હાલ 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 થઈ ગયું ભાઈ બેન, થઈ ગયું. હાલ જીવન દીધું જેને જગતમાં અને ઊંડા એના ઉપકાર એ મોટા હવથીન માને બા એને વંદન હજારો વાર. રખો પાઈ રાખજે માડી કળયુગ તણો છે કાલ માનવી ભૂલી ગયો માનવતા મારી ખબરું લેજે તું ખોડિયાર મારી ખબરું લેજે તું ખોડિયાર. નમો બ્રહ્મ શક્તિ મહાવિષ્ણુ માયા નમો ધારણી કોટિ બ્રહ્માંડ ગાયા નમો વૈદ વેદાંત મહેશ બરણી નમો રાજગારંગ બે છદ્રધરણી અય નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા નમો જગત બક્ષી પ્રલય જીવ ગાતા નમો ભક્ત હાલો એવું સરસ મજાની આ ધારગણી ગામની અંદર પેલી વાત મને ભજન નથી આવડતા, ભજનિક નથી, સાહિત્ય લઈને આવ્યો છું.
કારણ કે પોતપોતાના વિષયમાં બધાય મજા કરાવે. હું શબ્દો લઈને આવ્યો છું તમારી પાસે આજ, કારણ કે પોતપોતાના વિષયમાં બધાય માટે બધુંય ન હોય. ઇન્દિરા ગાંધી હોય તેનાથી દેશ હાલે, એનાથી ભેંસ ન દોવાય. અહીંયા ગામડામાં આવીને ભેંસ દોવાય એનું કામ નહીં, એનાથી દેશ હાલતો હોય આખો. એટલે મારા શબ્દો લઈને હું તમારી પાસે આવ્યો છું. બે ત્રણ સાહિત્યની વાતો, હાસ્યની વાતો બેજો હજી આપણે પિયુષભાઈ મિસ્ત્રીને સાંભળવાના છે. એટલે એવી સરસ મજાની આ ધીંગી ધરતી છે, અને બાજુમાં ડુંગરથી દડતી, ઘાટ ઉતરતી, પડતી પડતી, યાખડતી, યાવેવું છળતી, જરાયને ડરતી, અને ડગલા ભરતી, મદજરતી, કિલકારા કરતી, જાય ગરજતી, જોગ સરજતી, જોરાળી, એ હિરણ હલકાલી, જોબન વાલી, નદી રૂપાળી, નખરાળીજી, નદી રૂપાળી, નખરાળી, એવી શૈલ નદી વહે છે. અને આજ તમારા બધાને વડવાઓની વાતો લઈને હું આવ્યો છું. બેજો, મજા આવે સાંભળવી હોય. એટલે શરૂઆત મારે કરવી છે માની વંદનાથી, પણ એ પેલા એક બે વાત કરું. મોઢે બોલું માં અને મને હાચે નાનપણ સાંભળે, મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. બેકિંગ આપો ને થોડું, બેકિંગ. ઈ માં એની એક વાત કરું. સરદાર વલ્લભભાઈ પટેલ, આઝાદીનો સમય, અને ઈ વખતની માલિકો સરદાર વલ્લભભાઈ પટેલને જેલની અંદર પૂરવામાં આવ્યા. સાંભળજો વાત, એક બેટાને એની માં ઉપર વિશ્વાસ કેટલો હોય સાહેબ. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને એ આઝાદીના આંદોલનમાં જેલમાં પૂરવામાં આવ્યા. અને એક દિવસ, બે દિવસ, 3 દિવસ થયા, વલ્લભભાઈ પટેલે અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો સાહેબ. એટલે ઓલા જેલર સાહેબે આવીને પૂછ્યું કે વલ્લભભાઈ, 3 દિવસ થઈ ગયા છે, તમારા મોઢામાં કાંઈક અન્ન જળ ગ્રહણ કરો, નકર તમારો દેહ, એમાંથી તમારો આત્મા વયો જાય, તમારા દેહનો ત્યાગ કરી દે, તમારું મૃત્યુ થાય. તારે વલ્લભભાઈ પટેલે કીધું તું સાંભળજો કે જેલર સાહેબ સાંભળો, મેં મારા નાનપણમાં મારી રઘુની અંદર મારી માનું ધાવણ એટલું ભર્યું છે ને કે આ વલ્લભ 1, 2, 3 દિવસ નહીં, 3 મહિના નો ખાય ને તો એનું રૂવાડું ખાંડું ન થાય. ભલા માણસ, ઈ વલ્લભભાઈ પટેલના આપણે વંશજ છીએ સાહેબ. આ વાતમાં હું વાત કરું તમને મજા આવે છે, એનું કારણ કે તમારી અંદર ઈ તત્વ પડ્યું છે. હું હાસ્યની વાત કરું તમને દાંત ન આવે તો તમારામાં વાંધો હોય, કે કારણ કે એકને મજા આવે ને બીજાને ન આવે, તેમાં મારો જ કાંઈ વાંક ન હોય. તમારી અંદર સુરવીરતા પડી હોય ને, હું અહીંથી સુરવીરતાની વાત કરું. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાન નહીં, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ઓર દે, અને મર્દ કો મર્દ બચાવે ગहरे सांकट काम, मर्द को मर्द ही आवे, मर्द उन्हीं को जानिए, सुख दुख साथी दर्द कहीं बैताल कहे सुन विक्रमा, यही लक्षण है ये मर्द के, ये लक्षण है ये मर्द के. આ વાત હું તમને કરું, તમને અંદરથી ધરણાટી છૂટે ને તો સમજવું કે મારી અંદર કાંઈક સુરવીરતા પડી છે ભલા માણસ. એટલે એક વાત કહીને મારે માની આરાધના કરવી છે, કારણ કે શક્તિ છે ને ત્યાં જ બધું છે સાહેબ. હું હોય, તમે હોય, કોઈ પણ સંતો, મહંતો, મહાપુરુષો, કોઈ પણ સુરવીર હોય, એને જો જન્મ લેવો હોય ને તો એક માનું ઉદર જોઈ ભલા માણસ, એક માની કૂખ જોઈ. એટલે એક દરિયાની માલિક વર્ષે એક વાણ ધીમે ધીમે હાલ્યું જતું હતું. ધીમે વાણ હાલ્યું જતું હતું, એમાં સેંકડો હજારો માણસો હતા. અને એમાં દરિયાની માલિક હોય ગઢ હડીએ સદદળ યાપા વળકળ મંદ પ્રબલા મલકતી દીપતિ ખડખડ હસી નવડા, અને શ્યામ ઘૂંઘટ છૂપતી જબલા કેલી કરત કેલી વ્યોમ વેલી લળવળી, અષાઢ ગામ ગામ ધરાય ધમ ધમ રાળળ ચમચમ વીજળી જી રાળળ ચમચમ વીજળી, એવું ધોમચક તોફાન આવ્યું. અને નાવડું છે, વાહણ છે, હાલક ડોલક મંડ્યું થવા. બધા માણસો છે આમ તેમ મંડ્યા ભાગવા. એટલે એક ટેબલ ઉપર નાનો એવો છોકરો બેઠો, એને કોકે પૂછ્યું, પેલા તને બીક નથી લાગતી, તારે ભાગવું નથી તો અમારે હારે વયો આય, ક્યાંક સુરક્ષિત જગ્યાએ બેસી જા. અને તઈ છોકરાએ કીધું કે નહીં, મારે નથી આવું. તો કે કેમ? તો કે જો સામે ઓલા ધોળા કપડા પહેરીને ઊભો ને, એ તો કે આ વાણનો કપ્તાન છે. તો કે હા, એ વાણનો કપ્તાન છે ને, મારો બાપ છે ને, વાણની કપ્તાની જ્યાં સુધી મારા બાપના હાથમાં છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે મને સ્પર્શી શકે ભલા માણસ. એવો વિશ્વાસ બાપ ઉપર હોય કે જ્યાં સુધી આ વાણ મારો બાપ હાકે છે ત્યાં સુધી કાળય મને સ્પર્શી ન શકે ભલા માણસ. એમ આપણા બધાયનું નાવડું છે, આપણા બધાયની જીવનની નાવડી છે. માં ખોડલ, માં મોગલ, માં સોનલ, ભગવાન શ્રી દ્વારકાધીશ, ભગવાન ભોળોનાથ, એના હાથમાં છે. આપણને કોણ ભલા માણસ પછાડી શકે? એટલા માટે મહાત્મા ઈશ્વરદાસજી કહે છે છંદ અડલમાં કે માં કેવી છે?
માડી કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રાયણ કૌમારી શશી સાઈકરા સિદ્ધસર નારી માડી કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રાયણ કૌમારી શશી સાઈકરા સિદ્ધસર નારી જગની માં વણજો જડધારી દવા ધવલ કર દઉ ધૂ ધવલા કૃષ્ણા કબજા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભૂમાલા ભીમલાવ સુબગા શિવા જયાશ્રી યંબા પરિયા પરંપરા પા લંબા પિશાચ નિશા કણિ પ્રતિબંબા અતિયા રાધી જય લંબા સંકાલિકા સરદા સમિયા ત્રિપુરા તારણી તારા ત્રણ્યા અને કવિ દાદ બાબુની લખેલી એક મહામાયા રૂપ આદ્ય શક્તિમાં ખોડિયાર આપણા હવની કુળદેવી એના માટે એક રચના લખી છે. શબ્દો ઉપર ધ્યાન દેજો. હિરણના કાંઠે બેઠા હતા, જ્યાં જોવે એને માં ખોડિયારનું ચિત્ર દેખાય છે ભલા માણસ. એટલે ગુણ કથું હું કાગડિયાની માર કરી દે મામડિયાની કટ હિરણ ને વાસ તિહારો ધારો ગાંધે ન્યા એક જ ધારો ગુણ કથું હું કાગડિયાની માર કરી દે મામડિયાની કટ હિરણ ને વાસ તિહારો ધારો ગાંધે ન્યા એક જ ધારો ધારો ગાંધે ન્યા એક જ ધારો સર્વર ફૂલમાં વાસ બિહારો મહેકે વાયુ નો મહેકારો ઝરણા ધણકાર કરે તું નિર્મા કાયરા નાદ કરે તું બગડામાં વનરાય ઘટાતું લાલ ગુલાબી મૈલ લતાતું. અને શિવ છે ત્યાં શક્તિ છે અને શક્તિ છે ત્યાં શિવ છે. હું 5-10 મિનિટ માટે વંદના કરવા આવ્યો છું માની, પછી આપણે પિયુષભાઈ મિસ્ત્રીને સાંભળવા બેજો, પણ 2 શબ્દોમાં વંદના થઈ જાય. એટલા માટે ભગવાન શ્રી ખોડિયો નાથ કૈલાસના ખોખરાની માથે બેઠો છે ને દેવોનો દેવ મહાદેવ હું કામ કહેવાય. હવે થોડુંક ઈકો કાઢી નાખ્યું છે. એટલે એને દેવોનો દેવ મહાદેવ શું કામ કહેવાય એની 1-2 વાત કરું. કારણ કે દુનિયાનો કોઈ પણ દેવ હોય, બ્રહ્મા વિષ્ણુ કોઈ પણ હોય, તમે એને દેવોનો દેવ મહાદેવ ન શીખો, મહાદેવ ન કહી શકો. કારણ તો કે પોતે પૂજાય છે બધાને ખબર છે, એમના દીકરા પૂજાય કોઈને ખબર નથી. પણ આ તો દેવોનો દેવ મહાદેવ પોતે પૂજાય. પોતાના અર્ધાંગના છે માં ઉમિયા ઈ પૂજાય. અર્ધાંગના એટલે કે અર્ધોરધ ખાઈ નહીં, અર્ધા અર્ધ સુખમાં દુઃખમાં ભાગ લઈને એને અર્ધાંગના કહેવાય. એક પતિને પૂછ્યું કે તમે મને પ્રેમ કેટલો કરો? એટલે કે લાટ બધો કરું, લાટ બધો. એમ લાટ બધો પ્રેમ કરો? તો કે હું મરી જાવ તો શું કરો? ગાંડો થઈ જાવ. એ ગાંડો થઈ જાવ. એમ ગાંડા થઈ જાવ? તો કે હું મરી જાવ તો તમે બીજા લગ્ન કરો. એ કે ગાંડા ગમે કરે. લે આ લે ગાંડા ગમે કરે એમ ચોખ્ખું કહી દેવાનું મોઢે. એમ એની વાત નથી. પણ વય નાની અકલ વધુ અને ઉજલા, જેના આચાર દેજે એવું દાતાર કોક સમજુ માણા સાંભળા. જેની વય નાની હોય, અકલ વધુ હોય, એવું કોક અમને પાત્ર દેજે. એટલા માટે જેના અર્ધાંગના પૂજાય છે ભગવાન ભોળાનાથ નામમાં ઉમિયાજી, એમના દીકરા ગણેશ પૂજાય, એમના પત્ની રિદ્ધિ ને સિદ્ધિ પૂજાય, એમના દીકરા લાભ ને શુભ પૂજાય. આ થોડોક ઈકો કાઢજો ને શેઠ. હા, એટલે લાભ ને શુભ પૂજાય. જેને ગળામાં 20 નાગ બેઠો છે એ નાગની આપણે પૂજા કરવી પડે. જેના જટામાં ગંગા હમાણી છે ભોળિયા નાથની સ્તુતિ કરવી. એટલે કવિ દુલાભાયા કાગ લખે છે છંદ દુમિલામાં, ભાબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યદંકાર તૈનાત દે હાવ. અને પાર્થભાઈ નો ખૂબ ખૂબ આભાર માનું. આજ પછું ગાંડો થયું છે. પણ बाबू के गण भूत भयंकर भूतल नाथ यदंकार तैनाक तै भाण के ताल यंबर बादाई बंकर गादत जंगर पाह गदया
તમરુય જટંકર બાહ જટંકર શંકર તೈ કૈલાસ સરે પર મે હર મોદ ધારી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે જીવ કામ પ્રજાલન અદ તાળ મૃદુંગુ હુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ધારે દ્રાહ દ્રાહ દીદી કટ વિકટ ધોકટ ફટ ફરંગટ ફેર ફરે તતુડે નક ધોમ દતા કટ ધીકટ ગેકટ ગૌર કૃતાલ ધારે પાર મે હર મોદ ધારી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે શિવ કામ પ્રજાલન નાચ કરે शैल शृंग सम विशाल जटा झूठ चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रैलाल लाल चंदन की खोरी भाल कुमकुम सिंदूर गुलाल प्रकुटी वर्षा जय मुंडन की कंठ माल विहसत हृदय कुशाल स्फटिक जाल रुद्र माल हृदयाल राते बम 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 बताओ बताओ एक बार ताली बताओ बताओ एक बार ताली बताओ बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाद शंकर महाराज याद तांडव नाचे रे मारो शंकर महाराज याद तांडव नाचे रे मारो शंकर महाराज याद तांडव नाचे मजा આવે છે ને બધાને કઈ કામ વાંયથી હાથ ઊંચા કરો તો મને ખબર પડે તો એક હા મજા તો આવે લ્યો વાંધો નથી બેનોમાં નથી મજા આવતી લાગતી ના ના વાંધો નથી લે પણ થોડો ઈકો આવે આયા સંતોની પધરામણી છે સાહેબ સંતોના અહીંયા પગલા પડે બે સંતોના ચરણોમાંથી વંદન કરું છું સાહેબ કારણ કે એની ભોળપણ તમે એનું જોવો ને સાહેબ અને ભોળપણ હોય ને ત્યાં જ ભગવાન આવે બાકી ગિલિન્ડરના દીકરાને ત્યાં ભગવાન ન આવે ધંધો કરતા હોય ત્યાં તમારે ગિલિન્ડર રહેવું પડે પણ ભક્તિ કરતા હોય માળા કરતા હોય ત્યાં ગિલિન્ડર બનીને રહો તો કાંઈ ફેર પડે નહીં એટલે સંતોની પધરામણી થઈ છે અહીંયા ત્યાં તમને એક વાત કરું નીમ કરોલી બાબા જેને એપલનો માલિક મળવા આવ્યો આ ફેસબુકનો માલિક મળવા આવ્યો ઘણી કંપનીઓ ઇન્ટરનેશનલ કંપનીઓ એના માલિક જેને મળવા આવ્યા નીમ કરોલી બાબા એકવાર ટ્રેનમાં મુસાફરી કરતા હતા બસ બે વાત લઈને મારે તમે પિયુષભાઈને આપણે સાંભળવા એટલે નીમ કરોલી બાબા છે એકવાર ટ્રેનમાં મુસાફરી કરતા હતા ને ઓલો ટીટી ટિકિટ ચેક કરવા માટે આવ્યો પોતા પાસે ટિકિટ નહીં પોતે સાધુ એટલે ઓલા ટીટીએ ટિકિટ માંગી કે લાવો ટિકિટ નથી તો એ કે ટ્રેનમાંથી હેઠા ઉતરી જાવ ધીમે 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 હાલતા ત્યાં ને તો ઓલા ટીટીએ વાંયથી માર્યો ધક્કો બાબાને નીમ કરોલી બાબાને હેઠો ઉતરીને એ કે મારી બનાવેલી વાત નથી હો કોઈ સદીઓથી હાલી આવે છે એ જ વાત હું તમને પીરસું છું તમને મજા આવે છે સાહિત્ય ભજન લોકગીતો બધાય સદીઓથી જ હાલ્યા આવે અને એમાં જ આપણને મજા આવે એટલે એ ટીટીએ ધક્કો માર્યો અને નીમ કરોલી બાબા છે એ ટ્રેનમાંથી હેઠા ફગવાઈ ગયા અને પછી ટીટીએ કીધું ટ્રેન ચાલુ કરો નીમ કરોલી બાબાએ કીધું તું મારો એમાં પગ નહીં મુકાય ને ત્યાં સુધી તારી ટ્રેન નહીં હાલે અને ખરેખર એવું બન્યું ટ્રેન ઉપડવાની બંધ થઈ ગઈ એન્જિનિયર આવ્યો કાંઈ ફોલ્ટ ન લાગે ભલા માણસ કાંઈ ફોલ્ટ નહીં ટ્રેનમાં એન્જિનિયર આવ્યો પણ ઓલા આજુબાજુમાં માણસો હોય ને ટ્રેનમાં બેઠેલા એને કીધું કે બાબાને બેહાડો એ તો ઓળખતા હોય ને આજુબાજુમાં રહેતા હોય એટલે એને કીધું બાબાને બેહાડશો તો આ ટ્રેન ચાલુ થાય નકર ટ્રેન નહીં ચાલુ થાય એટલે ઓલા ટીટીએ કીધું લેની હું બેહાડું ટ્રેનમાં અને નીમ કરોલી બાબાએ ત્યાં ટ્રેનમાં પગ મૂક્યો ને ભલા માણસ
આપોઆપ ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. આ સંતનો પ્રતાપ છે, જ્યાં એનું પગલું પડે ને એટલે આવા સંતોની કૃપા. મારી પાસે વાતું નતું ધોધ છે, સમય મળે મારી પાસે એકલા આવજો, હું એકલો બેઠો બેઠો કરી કટાણ. હું સમયની મર્યાદા છે, પિયુષભાઈને સાંભળવા છે, એટલે છેલ્લે એક સપાખરું લઈને આપણે પિયુષભાઈને રજૂ કરવા છે. એમ આવા સંતોની કૃપા આપણી ઉપર વરસી રહી. માં ખોડિયાર, માં મોગલ, ભગવાન ભોળાનાથની કૃપા વરસાદ રૂપી વરસી રહી. પણ કેવી કૃપા વરસે, દીગા બાપુ બારોટ લખે છે. ચૈડા યસાટી વાદળા કાળા દોબલા યંબાર જોહે 10 વોતી રાતી માથે ઉતર્યા દરાર તાતો પિંગોરા મોરલા માથે વાહરી મંડાણી દડી એક ધારા મીકી રાજા મંડાણા યપાર તાતો બ્રોહડેરા ઇન્દ્રવાળા ભડતાળા પાણીવાળા હાથી હુંડવાળા કાલા મંડાણા હિલો. મારી ભાઈ વાતું છે ખાનદાનીની, દાતારીની, સુરવીરતાની. અને આ પાદરમાં આવીને મારે વાત કરવી એટલે આ પાદર જ એનું છે. તમને કોઈક પૂછે દાતારી કોને કહેવાય, તો તમારે એને કહેવાનું કે આવો અમારા ધારકણી ગામમાં ભવાન પટેલની ડેલી ખખડાવીને તમે પૂછો કે દાતારી કહેવાય કોને, અંદરથી અવાજ આવે, જો આને દાતારી કહેવાય, આને દાતારી કહેવાય. આ ઈ પાદર છે ભલા માણસ. એટલે આવી વાતો અહીંયા હું કરવા આવ્યો છું, તમને મોજ કરાવવા આવ્યો છું. એટલે નાળા ધ્રુબુકે જંજાળા કાળા ચમરાળા બધી નેજા વડાળા હાતાળા સુધ સાહકી વતની જને વડી ગાળા જઈની પાળા બાદળા ભાદરવા વાળા રણ દાળા બંદે જાળા આવ્યો રતન. હા આ સપાકૃ છે, તમે સાંભળ્યું નહીં હોય, પહેલી વાર બોલું છું, પહેલી બીજી વાર સ્ટેજ માંથેથી. ભાવસિંહજી દેસાઈ પટેલ રાજવી પાટીદાર રાજવીનું રજવાડું હતું, એમણે જ્યારે યુદ્ધ કરેલું અને એમનું આ સપાકૃ લખાયેલું છે. તમારા વડવાવનું છે, આપણા વડવાવનું છે. એટલા માટે અને મેં લખેલું નથી પાછું, તીર્થકર રોહડિયા રતુદાન રોહડિયાએ પોતે ચારણ છે, એમણે એક બુક લખી છે પાટીદારોના ઇતિહાસની, એમાં સપાકૃ લખેલું છે. એ હા ધારકણી હા નાળા ધુબુકે જંજાળા કાળા ચમરાળા ભજીને ત્યાં વડાળા હતાળા સદે સાહતી વતન વટી કાળા થઈને પાળા બાદળા ભાદરવા વાળા રણ તાળા બંધ તાળા આવ્યો રતન હલે મલે ચલે ભોજાબુ ચલે સમુદ્ર હેલા ધાણ મોજા બંધ ચલે સુડેવા સદંગ ઉઠી જો ત્રાયો કેવી ઉપરના કળે વયા કસાર ચલે જોત સમા ભલે ભાવ સંગ ખરેડે બંદૂક તો ખરેડે આકાશ ધરા મોરતા હરેડે તો પડે મારા માર મારા માર મારા માર 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 જય માતાજી, જય ભોળાનાથ, જય માતાજી, જય ભોળાનાથ. આપણે પાછા ભજનના દોર તરફ જઈ અને પિયુષભાઈ મિસ્ત્રીને આવકારું છું કે બાપ આવો અને આપને મજા આવે એવા ભજનોની લહેર કરાવો. જય માતાજી.
ભગવાન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજ ચંદ્ર જીવન જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજ ચંદ અરે બાંસુરિયા તું બેરંગ ભઈ કાહે હમે દુખ દેત હમ તો પ્યાસી रह गई हम तो प्यासी रह गई तुम अधर रस ले अभी સાખીની કોઈ પણ જમાવટ કર્યા વગર ડાયરેક્ટ ભજન ઉપર જ જવું છે તો હવે કનૈયાનું માગું આવ્યું રાધાજીની સાથે સાથે હવે કનૈયાનું માગું આવ્યું રાધાજીની સાથે રાધા રાણીના માત પિતાએ રાધા રાણીના માત પિતાએ તરત પાડી ના એ હાવ ચોકી પાડી ના હાવ ગહીને પાડી ના ક્યાં તારો આ કાળિયો ને ક્યાં મારી કનૈયા જા 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 કનુડા જા જા રે કૃષ્ણ કનૈયા જા 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 રે ઓ કૃષ્ણ કનૈયા જા 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 નથી હવે તું નટવર નાનો જલ્દી જા કનૈયા જા 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 કાનુડા જા જા કનૈયા જા 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 अरे राधा मारी रूपाली ने कंचन वर्णी काया ओ राधा भज मन राधे 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 गोविंदा राधे 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 गोविंदा राधा मारी रूपाली ने कंचन वर्णी काया शाम करो आ कालियों ने शाम करो आ कालियों ने लोग बधा लजवाया अरे शाम करो आ कालियों ने लोग बधा लजवाया ત્યારે જશોદા કહેવા લાગ્યા ધીરજ ધર કનૈયા જા 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 કાનુડા જા 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 અરે જા જા રે જા જા રે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા 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 નથી હવે તું નટવર નાનો જલ્દી જાયો કનૈયા જા 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 કાનુડા જા 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 કનૈયા
હવે કનૈયાએ વેણું વગાડી 14 ભુવનને ગજાવ્યા. રાધા રાણીના માત પિતા તો રાધા રાણીના માત પિતા તો પગે લાગતા આવ્યા. અરે પગે લાગતા. પછી કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા વાહ કનૈયા જા 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 રે ઓ કૃષ્ણ કનૈયા જા અરે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા 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 નથી હવે તું નટવર નાનો જલ્દી જાયો જા કનૈયા જા કનૈયા જા કનૈયા જા ઓ ન બજિયા વેદ ક્યાં જાને ન બજિયા વેદ ક્યાં જાને મુझे दिल मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है. कभी कफरों बतलावे कभी तासीर गर्मी की कभी कफरों कभी तासीर गर्मी की जिगर का हाल तू मेरा नहीं जाने अनाड़ी है जिगर का हाल तू मेरा नहीं जाने अनाड़ी है दिल की बीमारी है मुझे दिल की આપણી વચ્ચે સંતો ઉપસ્થિત છે એટલે એક કડી એમના માટેમાં આનંદ સાધુ ફકીર કરે એસો આનંદ નાહી અમીર ને એ સુખ દુઃખ में समझा साथ रहे ए सुख दुख में समझा साथ रहे कुछ खौफ नहीं जागीर में जो आनंद संत करे जो आनंद संत
દર્શન કરતા રામા વીરના બાપુ ગોવા સુમિરન વિના મારી તલબન જાય રામા સુમિરન વિના મારી તલબન જાય કૃપા કરો ને તમે રણુજા નરાઈ રામા કૃપા કરો ને તમે રણુજા નરાઈ ભજન વિના રે મારે ભજન વિના રે મારે ઓ ભજન વિના મારે આ ભજન વિના ની મારી ભૂખ નહીં ભાગે સુમિરન વિના મારી તલબન જાય રામા સુમિરન વિના મારી તલબ નો જાય જલ બિના મછિયા નો કોણ રે હવાલ રામા જલ બિના મછિયા નો કોણ રે હવાલ આપ વિજ્ઞાની કોણ ગતિ મારે આપ વિજ્ઞાની કોણ ગતિ મારે હર પળ લે તો સંભાળ મારા રામા હર પળ લે તો સંભાળ આવતા દીઠા મેં તો ઘોડે અસવાર રામા આવતા દીઠા મેં તો ઘોડે અસવાર હરિચરણે બાકી હરજી બોલ્યા સેવક ના સદા રખવાળ મારા રામા સેવક ના સદા રખવાળ મારા
સુમિરન વિના મારી તલપા ન જાય રામા સુમિરન વિના મારી તલપા નો જાય ભાઈની એક સુંદર મજાના ભજનની ફરમાઈશ છે એને લઈ લઈએ जिस दिन राजा तेरो जन्म हुआ वाके कई नगारा में निशान रे जो सीड़ा तेरा मुरे अपना शहर ना ऐसा नाम तो धरावो राजा भरतरी नाम तो धरावो रे राजा भरतरी हे भरतरी भरतरी રાજભાઈની એક ફરમાઈશ આવી રૂડી કાંઈ યાદ વાલી રાત રે એ આવી રે રૂડી કાંઈ યાદ વાલી રાત રાસે તે રમવાની સજા એ મારા ઘેર આવો ઘેર આવો કાંઈ ઘર કેરી નાર અમારે જાવું લીલુડા વડાવું રાજા વાહડા એ મેલમાં મઢી જોને બનાવું રે આસન ઢળાવું રે રૂડા હું તો ઘાસના બેઠા
બેઠા એમાં મોજું તમે જોને માણો રે હવે તો વિચારો રાજા ભરતરી કાંઈક તો વિચારો રાજા ભરતરી એ ભરતરી હાલો તમારા મેલોમાં રાણી અમે નહીં રહીએ નહીં લઈએ અન કે અમે પાણી રે ભિક્ષા દિયો ને મૈયા પીરા ભિક્ષા દિયો ને મૈયા પીરા ભિક્ષા દિયો ને મૈયા પીરા અહીંયાથી ઘણી બધી ફરમાઈશ છે એટલે આખું ભજન ગાયું તો બહુ લાંબુ છે એટલે બધાની ફરમાઈશ પૂરી થઈ જાય એ પ્રમાણે લઈ લે ઠાકોરજી નાથી થાવું ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું પિતાંબર જરકસ જમાવોલ્યા વાઘામાં નથી વીટળાવું ગણવૈયા વીરા વાઘામાં નથી વીટળાવું એ હા પીળા પિતાંબર જરકસ જમા વાઘામાં નથી વીટળાવું રે ગણવૈયા વીરા વાઘામાં નથી વીટળાવું બેટુડે બાપુ કે રાખ બેટુડે બાપુ કે રાખ મોઢાનો ભાડા ઓલ્યા બેટુડે બાપુ કે રાખ મોઢાનો ભાડા ઓલ્યા ઉમળા હાથે રે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નાથી થાવું ઘડવૈયા મારે
પ્રભુ થઈ નથી રે પૂજાવું ઠાકોરજી નાથ થાવું ગણવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું રે ગણવૈયા મારે ઠાકોરજી गोमती जी के ओला यमुना जी ना मारे नीर गंगा माना छिनाऊ गड़वई आविरा नीर गंगा माना छिनाऊ हाँ गोमती जी के ओला यमुना जी ना मारे गोमती जी के ओला गंगा मना छिनाऊ गणवैया वीरा नीर गंगा मना छिनाऊ नमती साजे कोई नमती साजे कोई नमणी विजो गणना उना उना आहुड़ा ठाकोर जी नाथ थाव गणवैया मारे प्रभु થઈ નથી રે દાડ દીવાણે ઓલા દાડ દીવાણે ઓલા દાડ દીવાણે ઓલા માથા માણે એના દાડ દીવાણે જેના માથા માણે ઓલા આલિયા થઈને રે પૂજાવું રે ગણવૈયા મારે ઠાકોર प्रभु થઈ નથી રે પૂજાવું ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું નથી થાવું એ નથી સરકાર આ સરકારે ઓમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું ગડવૈયા વીરા મારે નથી પધરાવું એ પધરાવું એ ઓમ હવન કે જગન જાપથી ઓમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું ગડવૈયા વીરા મારે નથી પધરાવું
ઠાકોરજી નાથ થાવ ગણવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું મુખમાં મોરલી ને કાકમાં જોડી માટે હું પડલ કાવાના જોગી બાવા જોગણા બનાવી મને જોગી બાવા જોગણા બનાવી મને જોગી બાવાને ઉતારા ઓરડા જોગી બાવાને ઉતારા ઓરડા જોગણું ને મેળી કે રામો જોગી બાવા જોગણું ને મેળી કે રામો જોગી બાવા જોગણા બનાવી આવો હોનાની નગરી વાળો દેવ મારો વાલિયા વાળો એ આવી હોનાની નગરી વાળો દેવ મારો વાલિયા વાળો માધવ તારી મેરિયું માં બોલે રીના મોર રણ છોડ રંગીલા રંગીલા ગજા બાવા ન ગજની ફરકે જોઈ હૈયું મારું હદ છે દર્શન કરતા દ્વારિકા નાથના મનના પાપ ધોવાય એ ધજા બાવન ગજની ફરકે જોઈ રહ્યું મારું હદ છે શેઠ મારો શામલિયો